નમસ્કાર દર્શક મિત્રો, હું છું દિવ્યા. ભારત ટાઈમ્સ ન્યૂઝના ખાસ કાર્યક્રમ ખાસ મુલાકાતમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આજે આપણી સાથે વિડીયો ક્રિએટર નેહા ઉપાધ્યાય આપણી સાથે છે. ચાલો સીધી જ વાત તેમની સાથે કરીએ. નેહાજી, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. નમસ્તે, થેન્ક યુ. મેમ, આપણે પૂછવા માંગીએ છીએ પણ ઘણા બધા લોકો હોય છે જે રીલ્સ બનાવતા હોય છે, ત્યારે તેઓની જે રીલ્સનું બેકગ્રાઉન્ડ હોય છે તે બહુ મસ્ત હોય છે અને બહુ શુશાવાળું હોય, એમ કે બહુ યુનિક હોવું જોઈએ, આવું તેવું. અને તમારું જે રીલ્સનું બેકગ્રાઉન્ડ હોય છે હંમેશા બસમાં હોય છે, એનું શું રીઝન છે મેમ? જો એક તો મારું એવું નેચર છે કે મારી જે પર્સનાલિટી જે છે એ રિયલ પર્સનાલિટી જ હું બધાની આગળ શો કરું છું. અને જેવી રીતે કે હું મેકઅપ બી ઓછો કરું છું અને મારું બેકગ્રાઉન્ડમાં બી એવું હું મેઇન ધ્યાન નથી રાખતું. એવું છે કે હું પહેલાં જોબ કરતી હતી અને મને ટાઈમ નહોતો મળતો જોબ કરવાનો, જેથી મતલબ અને મને એક શોખ હતો વિડીયો બનાવવાનો. તો બસમાં મને ટાઈમ, મારી પાસે 1 કલાક પૂરો બસમાં રહેતો હતો. તો હું 1 કલાકમાં મને રીલ્સ જોઈને એટલી બધી કંટાળી જતી હતી કે મેં બનાવવાનું ચાલુ કરી દીધું. મેમ, વિડીયો ક્રિએટર તરીકે તમને ક્યાંથી શોખ લાગ્યો એમ કે હવે બનાવવું છે મારે વિડીયોઝ? જો વિડીયોઝ બનાવવાનું એવું છે કે મને નાનપણથી જ એક્ટિંગનો શોખ હતો. પણ કહીએ ને, આપણે એક એવા ઘરમાં હોઈએ કે જ્યાં એ લોકોને ઓછું ગમતું હોય ફિલ્મ્સમાં જાય કે પહેલાં તો બિલકુલ એવું કંઈ હતું નહીં. તો એ બધું સપના જ રહી ગયા હતા. પછી જ્યારે ટિકટોક સ્ટાર્ટ થયું ત્યારે મતલબ મને ખબર પડી, મારા સને મને કીધું કે આવી રીતે છે, તો એમાં એક્ટિંગ બી કરી શકીએ, લિપસિંગ બી થતું હતું. તો મને આમ થોડુંક યુનિક અને એવું લાગ્યું. તો એક્ટિંગ મતલબ જે અંદરના જે શોખ દબાયેલા હતા એ બહાર નીકળી, એવા જોરથી બહાર નીકળ્યા છે. તો બસ એટલે જ મેં ટિકટોકમાં સ્ટાર્ટ કર્યું વિડીયોઝ બનાવવાનું. મને ખ્યાલ ત્યાં સુધી વિડીયોઝ બનાવવું તમારા ફેમિલીને નથી ગમતું. આ વાતમાં કેટલી સચ્ચાઈ છે? હા, મારા ઘરમાં બિલકુલ પણ નહોતું ગમતું. જ્યારે મતલબ મારો ભાઈ છે, ભાભી છે, બધાએ મને પ્રાઇવેટ, મતલબ મારા સને પણ મારું અકાઉન્ટ પૂરું પ્રાઇવેટ રખાવ્યું હતું. મને પબ્લિક નહોતું કરવા દીધું. આ બધું છુપી રીતે મેં બધું કર્યું છે. એનું કારણ એ હતું કે હું એક સિંગલ મધર છું. તો એ લોકો થોડા મને લઈને પોઝેસિવ છે. મતલબ આમ કે સોશિયલ મીડિયામાં એવી છે કે છાપ એવી ખરાબ પડે કે સોશિયલ મીડિયામાં આવી રીતે વિડીયો બનાવે છે તો કેવી હશે, કેવું કેરેક્ટર હશે, કેરેક્ટરલેસ હશે, એવી એક છાપ હોય. અને એક ડર પણ હોય કે ક્યાંય આને કોઈ ફસાવી ન લે. તો એ ડરથી ઘરવાળાને ઓછું ગમતું હતું કે સારું નથી વિડીયોઝ બનાવવાનું, એટલે ના પાડતા હતા. ઇન્ટરેસ્ટિંગ મેમ. તમે તમારી લાઈફ જર્ની વિશે ડિટેલમાં જણાવી શકો તો? એક સામાન્ય પરિવાર, મતલબ બોલીએ મિડલ ક્લાસ ફેમિલી, એમાં જન્મ થયો તો. અમે 3 ભાઈ બહેન છીએ. અને સ્ટડી મારું આખું મુંબઈનું જ છે. ત્યાં જ હું ભણી છું. ગ્રેજ્યુએશન મેં મુંબઈ કર્યું હતું. આગળ પણ ભણવું હતું, પણ મારા પપ્પા જ્યોતિષીનું કરે છે, એટલે એમણે કીધું કે તું, તારા એવા યોગ છે કે તું જલ્દી મેરેજ કરી દે, નહીં તો મોટી ઉંમર સુધી તારા મેરેજ નહીં થાય. એટલે નાની ઉંમરમાં પપ્પાએ મારા લગ્ન કરાવી દીધા. જ્યારે એ ઉંમરમાં લગ્ન કર્યા ત્યારે સમજ ઓછી હતી મને. અને મેરેજ થયા પછી હું 10 વર્ષ મહેસાણામાં રહી, ગુજરાતમાં. અને પછી એવા સર્કમસ્ટેન્સીસ બન્યા મારી લાઈફમાં કે મારે મહેસાણા છોડીને મુંબઈ જવું પડ્યું. ઓકે મેમ, હું જાણી શકું કે તમારા ડિવોર્સ કેમ થયા અને તમે મુંબઈ શિફ્ટ કેમ થયા? એનું રીઝન શું હતું? એનું બહુ મોટું રીઝન છે. એવું છે કે મહેસાણામાં મેં બહુ ટ્રાય કરી. મતલબ એક મુંબઈમાં રહેલી છોકરી થોડી સ્વતંત્ર હોય અને એની કમ્પેરમાં ગુજરાત, અને એ સમયમાં, જે સમયે મારા લગ્ન થયા હતા 2001માં, ત્યારે બહુ જ નેરો માઇન્ડેડના લોકો ગુજરાતમાં રહેતા હતા. અત્યારે બી નાની જે ગામડાઓ છે એમાં તો છે જ એવું. તો હું મુંબઈમાં રહેતી એટલે હું એકદમ ફ્રી માઇન્ડેડ હતી અને હું કોશિશ કરતી હતી કે બધાની સાથે એડજસ્ટ થઈ શકું, અને ધીરે ધીરે થવા પણ માંડી હતી. પણ મારા હસબન્ડને કહીએ ને આપણે શોર્ટકટમાં પૈસા કમાવાનો શોખ, તો એ શોર્ટકટમાં પૈસા કમાવાના ચક્કરમાં ઘણું બધું ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ્સ આવી ગઈ. અમારું ત્યાં મહેસાણામાં વાડીલાલ પાર્લર પણ હતું. બધું જ બહુ સરસ હતું. ઘર પરિવાર, આમ જોવા જઈએ તો સુખી પરિવાર હતું. પણ અમુક વ્યક્તિઓને સુખ હજમ નથી થતું. સાચી, એ સુખ હજમ નથી થતું. જેટલું છે એના કરતાં વધારે કમાવાની લોકોને ચાહ હોય છે, લાલચ હોય છે. એમાં ને એમાં ઘણા વ્યક્તિઓ ખોટા રસ્તે જતા રહે છે. તો એવું જ કંઈક મારા હસબન્ડ સાથે પણ થયું કે કમાવાનામાં ખોટા રસ્તે જતા રહે, અને જેના કારણે ઘણું દેવું થઈ ગયું. અને એના માટે અમારે
રાતોરાત મહેસાણા છોડીને જવું પડ્યું. પણ એમાં પણ છોડીને હું સીધી મુંબઈ શિફ્ટ નહોતી થઈ. મહેસાણા છોડીને પણ મને ખબર નહોતી. જ્યારે મારા હસબન્ડે મને કીધું કે નેહા તું ચલ આપણે જવાનું છે, તો મને એમ હતું કે 2-4 દિવસ ક્યાંક બહાર જવાનું હશે, તો એ હિસાબે હું ઘરમાંથી નીકળી હતી. મને ખબર નહોતી કે મારે હંમેશ માટે મહેસાણા છોડવું પડશે. અને મહેસાણા ગયા પછી પણ અમે 2-3 દિવસ નવસારી રહ્યા હોટલમાં. ત્યાં સુધી પણ મારા હસબન્ડે એવું કશું જ મને જણાવ્યું નહોતું કે અમે લોકો છોડી દેવાનું છે કે આ છે. મેં મારા હસબન્ડને ઘણીવાર પૂછ્યું પણ કે શું રીઝન છે કે આપણે અહીંયા નવસારીમાં હોટલમાં રહી રહ્યા છીએ, કે આપણે ક્યાંય ફરવા પણ નથી જઈ રહ્યા, કે શોર્ટ ટ્રીપ્સ હોય કેવી રીતે. તો એવું કાંઈ જ નહોતું. તો પછી એમણે જણાવ્યું કે આવું પ્રોબ્લેમ્સ છે અને પપ્પાએ ઘરમાંથી કાઢી મૂક્યા છે. ઓકે, તો ત્યારે મને ખબર પડી. તો હું એકદમ ટેન્શનમાં આવી ગઈ હતી. મારો એવા દિવસો પણ હતા કે જ્યારે એ દિવસોમાં એવું પણ હતું કે મને એમ થયું કે બસ હવે હું ઝેર ખાઈને મરી જાઉં. એવા દિવસ હતા. મતલબ ભગવાન ક્યારે એવા, સાચું કહું તો કોઈને જ આવા દિવસો ના બતાડે. મારા એવા દિવસો બી મેં જોયા છે. અને મારો સન ત્યારે ફક્ત 7 વર્ષનો હતો. તો એને લઈને હું નવસારી 2-3 દિવસ હોટલમાં રહી. ઉપરથી અમારી પાસે પૈસા પણ નહોતા, કંઈ જ નહોતું. મને સમજ નહોતી પડતી શું કરું. અને ત્યારે તો મોબાઈલ ફોનની બી એટલી ફેસિલિટી હતી નહીં કે હું ફોન કરીને મારા પપ્પા સાથે વાત કરી શકું. તો પણ જેમ તેમ કરીને મારા હસબન્ડને મેં સમજાવ્યા કે અત્યારે હવે આવા સર્કમસ્ટેન્સીસ છે, તમારા પપ્પા પણ હમણાં સપોર્ટ નથી કરી રહ્યા. તો મારા પપ્પા મુંબઈ રહેતા હતા. મેં કીધું ચલો પપ્પા પાસે કંઈક તો આપણને સોલ્યુશન મળશે. અને એ માટે પછી અમે લોકો મુંબઈ ગયા. હસબન્ડ અને અમે લોકો સાથે મુંબઈ ગયા. મેમ, તમારી રીલ્સમાં હંમેશા મેં જોયું છે કે એક બોય તમારી પાછળ ઊભો હોય છે. એ કોણ છે? એનું નામ શું છે? એ એકચ્યુઅલી સાચું કહું, ઘણા જણના ક્વેશ્ચન છે અને ઘણાને એમ લાગે છે કે અમે હસબન્ડ વાઈફ છીએ, કે અમે લોકો ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ એવું કહે છે. પણ એકચ્યુઅલી એ એક પેસેન્જર છે, અપરિચિત છે. હું એને જાણતી નથી, ઓળખતી નથી. બસ એક મારી રીલ હતી, એમાં એણે રિએક્શન, હું મસ્તીમાં રીલ બનાવી રહી હતી અને એણે જબરદસ્ત રિએક્શન આપ્યું. અને એક્સપ્રેશન બહુ જ ફાઇન હતા અને વાયરલ થઈ ગયું. એના 35 મિલિયન્સ વ્યૂઝ આવી ગયા હતા, 1 મિલિયન લાઇક્સ આવી ગયા હતા. અને એટલા બધા કમેન્ટ હતા કે તમે એની જોડે વિડીયો બનાવો, એની જોડે વિડીયો બનાવો. તો પછી મેં એ છોકરા જોડે વાત કરી. એનું નામ છે ઝાયદ રાજા. અને એની સાથે મેં વાત કરી. મેં એને કીધું કે જો તારી ફેમિલીમાં કોઈ પ્રોબ્લેમ ના હોય તો તું મારી સાથે વિડીયો બનાવી શકીશ. તો એણે કીધું કે હા, વાંધો નહીં. અને એ બહુ જ ખુશ હતો એ વસ્તુ માટે, કારણ કે એણે મારી રીલ્સ બહુ પહેલાં પણ જોઈ હતી. એટલે એણે કીધું કે હા, મને વાંધો નથી. ને પછી બસ અમારી જર્ની અહીંયાથી સ્ટાર્ટ થઈ ગઈ. નેહાજી, તમારી લાઈફમાં સૌથી વધારે સપોર્ટિવ કોણ છે? મારી સિસ્ટર અને મારી મમ્મી. જ્યારે મારી લાઈફમાં આટલા પ્રોબ્લેમ્સ આવ્યા ને, ત્યારે હંમેશા મારી મમ્મી અને મારી બેન, એ લોકોએ મને કદી તૂટવા નથી દીધી. એ લોકો હંમેશા મારી સાથે ઊભા રહ્યા છે. મમ્મી, પપ્પા, મતલબ કહું ને મારી ફેમિલી, એ લોકો એક મને મજબૂત આજે બનાવી છે ને, તો મારા મમ્મી, પપ્પા, મારી, અને મેઇન સૌથી મોટું મારી બેન. મારી બેને મને બહુ જ હિંમત આપી છે અને મારી બેને મને ખૂબ જ સાથ આપ્યો છે મારા દરેક ખરાબ સમયમાં. ફર્સ્ટ ટાઈમ જ્યારે તમે વિડીયો ક્રિએટર તરીકે કામ કરવાનું શરૂ કર્યું, ત્યારે ફેમિલી ફ્રેન્ડ્સમાં કેવો રિસ્પોન્સ હતો તમારો? તમારા માટે કેવો રિસ્પોન્સ હતો? એમ જ્યારે મેં વિડીયોઝ બનાવવાનું ચાલુ કર્યું ત્યારે મારા વિશે લોકોએ બહુ જ વાતો કરી. ઇનફેક્ટ મારા સસરાએ તો લોકો આગળ જઈને વિડીયોઝ બતાડવા લાગ્યા મારા, અને કહેવા લાગ્યા કે જુઓ કેવા આ જુઓ કેવી છે, આ કેવા રીલ્સ બનાવે છે, કેવા વિડીયો બનાવે છે, આને કંઈક ઘરમાં રખાતી હશે. મેં ઘણી બધી વાતો મારા વિશે વાત થઈ. ફ્રેન્ડ્સમાં કહું તો જો સ્ટાર્ટિંગમાં જ્યારે હું બસમાં વિડીયો બનાવતી હતી ને, ત્યારે બી મારી ફ્રેન્ડ્સ જે બની હતી એ લોકો મને કહેતી હતી કે આ તને શરમ નથી આવતી, તું આવા વિડીયોઝ બનાવે છે, સારું નથી લાગતું આવી રીતે તું વિડીયોઝ બનાવે છે, આ ઉંમરે તું વિડીયોઝ બનાવે છે તો જરાય શોભા નથી આપી રહ્યું. પણ છતાં મેં કન્ટિન્યુ રાખ્યું, કારણ કે હું જાણતી હતી કે હું જે કરી રહી છું, હું કંઈક ખોટું કામ નથી કરી રહી, કે હું કોઈને પરેશાન નથી કરી રહી, કે હું કોઈનું ખરાબ નથી કરી રહી. તો મેં આ વસ્તુને કન્ટિન્યુ રાખ્યું અને ધીરે ધીરે તમે જોઈ જ શકો છો કે એનું રિઝલ્ટ શું આવ્યું છે. એક લાસ્ટ ક્વેશ્ચન મેમ, તમારા લાઈફના ગોલ્સ કેવા છે? ગોલ્સ એ છે કે મને ગુજરાતી જે મારી માતૃભાષા છે બસ એને આગળ લઈ આવી છે. જો મને મોકો મળશે ગુજરાતી સિરિયલ્સ કે એમાં, તો ડેફિનેટલી હું એમાં કામ કરવા માંગીશ અને ખૂબ
એક મેઇન વસ્તુ, બે જ ગોલ છે મારા. એક તો મારી માતૃભાષાને મારે આગળ વધારવી છે, અને બીજો ગોલ એ છે કે મારા જેવી ઘણી સિંગલ મધર્સ છે જે આજે ડરીને જીવે છે, અને જે લોકોને એમ છે કે હું એકલી છું, લોકો મારા વિશે શું વાત કરશે, એ વિચારીને જે 4 દિવારમાં બેઠી છે, એને જાગૃત કરવા માંગુ છું કે તમે સાચા છો, તમે સાચા રસ્તે ચાલો છો, તો લોકો ગમે તેટલા તમને પથ્થર મારશે, ગમે તેટલું તમને બોલશે, પણ ડરવાનું નથી, બસ આગળ વધવાનું છે. તો મારો મેઇન ગોલ એ જ છે કે કોઈ જેન્ટ્સ સાથે બી વાત કરો છો કે તમે કોઈ પુરુષ જોડે રહો છો, તો એનો મતલબ એ નથી કે તમે કેરેક્ટરલેસ છો. તમે તમારી જાતને પ્રૂફ કરી શકો છો કે તમે. બહુ સરસ વાત કરી તમે મેમ. થેન્ક યુ સો મચ. તમને મળીને ખૂબ જ આનંદ થયો મેમ. થેન્ક યુ સો મચ. તો દર્શક મિત્રો, આપણે વાત કરી નેહા ઉપાધ્યાય સાથે. આવા જ નવા ગેસ્ટ સાથે આપણે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો ભારત ટાઈમ્સ ન્યૂઝ. નમસ્કાર.